નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે। તો મહત્વના જે સમાચાર, જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેઓ બન્યા છે। તેઓએ વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભર્યું। એકમાત્ર જગદીશ વિશ્વકર્માએ જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે તેવી માહિતી મળી હતી। તો ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે, કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે। તો રાજ્ય કક્ષાના સલાહકાર અને ઉદ્યોગ મંત્રી રહી ચૂક્યા છે જગદીશ વિશ્વકર્મા। અમદાવાદના નિકોલમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે વિશ્વકર્મા। અમદાવાદ શહેરના પ્રમુખ પણ રહી ચૂક્યા છે વિશ્વકર્મા। ઘણા લાંબા સમયથી પ્રદેશ પ્રમુખના નામને લઈને અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે તેના પર પૂર્ણ વિરામ આવતું દેખાઈ રહ્યું છે, કારણ કે જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી પત્ર ભર્યું છે અને એકમાત્ર જગદીશ વિશ્વકર્માએ જે પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે તેવી પણ માહિતી મળી છે। જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે। એકમાત્ર જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભર્યું હતું। તો બીજા ઉમેદવાર ન હોવાથી વિશ્વકર્મા બિનહરીફ થયા છે। તો કોણ છે આ જગદીશ વિશ્વકર્મા? અમદાવાદ નિકોલના ધારાસભ્ય તરીકે તેઓ કાર્યરત છે। 2012 અને 2017માં નિકોલથી વિધાનસભાના સભ્ય બન્યા। તો આ વિશે જ વધુ વાત કરવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન, અને સાથે જ રાજકીય વિશ્લેષક જોડાયા છે મુકેશભાઈ ઓઝા। આપ બંનેનું સ્વાગત છે। જતીન, સૌથી પહેલા આપની પાસે જગદીશ વિશ્વકર્મા હવે ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે, કારણ કે તેમણે એકમાત્ર ફોર્મ ભર્યું છે, શું વિગતો છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ છેલ્લા એકાદ વર્ષથી નવા પ્રદેશ પ્રમુખની રાહ જોઈ રહ્યા હતા અને આજે તેનો અંત આવી ચૂક્યો છે। પ્રદેશ કાર્યાલય ભાજપ ખાતે કહી શકાય કે જે પ્રદેશ જે ચૂંટણીનું લઈ આયોજન જે છે, ચૂંટણી પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી હતી। ચૂંટણી પ્રક્રિયાની અંદર એકમાત્ર ફોર્મ જે છે તે જગદીશ વિશ્વકર્માનું જે છે તે ભરવામાં આવ્યું હતું। અન્ય કોઈ પણ ઉમેદવારો જે છે તે ઉમેદવારી જે છે તે હજી સુધી નથી નોંધાવી। મહત્વની વાત છે કે કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે નવા પ્રદેશ પ્રમુખ આવે। નવા પ્રદેશ પ્રમુખને લઈ છેલ્લા 6 મહિનાથી કમલમ ખાલી હાલતમાં જોવા મળતું હતું। કાર્યકરો તેમજ નેતાઓ નહીવત માત્રામાં કમલમ ખાતે આવતા હતા। આજે રોજ કમલમ ખાતે મોટી સંખ્યાની અંદર તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે તે આવી ચૂક્યા છે। થોડીક વાર પહેલાં એટલે કે 12 અને 20 કલાકે જગદીશ વિશ્વકર્મા જે છે તે કમલમ ખાતે આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના વિજય મુહૂર્ત એટલે કે 12 અને 39ના જે વિજય મુહૂર્ત છે તેની અંદર તેઓએ ઉમેદવારી પત્ર જે છે તે ભરી દીધું છે। સૌથી મહત્વની વાત છે કે તેઓએ સૌથી ફોર્મ ભરી જે ઉમેદવારી જે છે તે કરી હતી। ઉમેદવારી કર્યા બાદ તેઓએ કોઈપણ પ્રકારની વાત જે છે તે મીડિયા સમક્ષ નથી કરી, પોતે મૌન જાળવી રાખ્યું છે। ત્યારબાદ તેઓ અહીંથી સીધા જ અન્ય કાર્યક્રમો તરફ જે છે તે રવાના થઈ ચૂક્યા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક વિષય ઊભો થાય છે કે તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ રાહ જોઈ રહ્યા હતા। સાંજે થોડીક જ વારની અંદર હમણાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ જે છે તે કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવતીકાલ વહેલી સવાર સુધીમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓફિશિયલી જાહેરાત જે છે તે કરી દેવામાં આવશે કે જગદીશ વિશ્વકર્મા જે છે તે ગુજરાત પ્રદેશના આવનારા નવા ભાજપના અધ્યક્ષ રહેશે। જી જતીન, જોડાયેલા રહેશો, સંપર્ક કરીશું આગળ પણ। મુકેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, એકમાત્ર જગદીશ વિશ્વકર્માએ જ પ્રદેશ પ્રમુખ માટે ફોર્મ ભર્યું છે, તો કહી શકાય કે હવે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો વધવાનો છે, કારણ કે સીએમ તો અમદાવાદના છે જ, હવે સાથે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના। ચોક્કસ અમદાવાદને લાભ મળશે એમાં કોઈ વાંધો નથી, કારણ કે અગાઉના જે હતા પ્રમુખ સાહેબ એ તો સુરત બેસતા હતા અને કેન્દ્રીય મંત્રી હતા, એટલે ગુજરાતના ભાજપના પ્રશ્નો, બધા પ્રમુખોના પ્રશ્નો એમાં વિલંબ હતો, એ ચોક્કસ હતું। પરંતુ આ આપણા જે જગદીશ વિશ્વકર્માજી જે ગુજરાતના મંત્રી છે ને અમદાવાદનું તેમનું સ્થાન છે। અને બીજી મહત્વની વાત એ છે કે એક પટેલ લોબી, ઓબીસી લોબી, જૈન લોબી, તમે જુઓ કે બધાને એક સરખું પ્રમાણ આપવામાં આવ્યું છે। આ એક કુશળ રાજનીતિ અહીંયા જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીની। અને અત્યારે એમને સૌરાષ્ટ્રનું રાજકારણ ઉપર વધારે કામ કરવું પડશે, કારણ કે જે રીતે સૌરાષ્ટ્રના રાજકારણમાં દબદબો હતો એને દબાવવાનો પ્રયત્ન કરશે। શંકર ચૌધરીનું એક અલગ ગુટ જે હતું બનાસકાંઠાનું, જેની શક્યતાઓ પણ હતી પ્રમુખ પદ લેવલમાં, એને પણ એક અસંતોષનો ક્યાંક હતું।
અને બીજું કે અત્યારે 2027માં આપણી ચૂંટણી પણ આવવાની છે. અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ આવવાની છે અને ગત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સૌથી વધારે જે સીટો અપાવવામાં જગદીશ વિશ્વકર્માજીનું મહેનત દેખાઈ હતી ને તેમનું નામ પણ આગળ પડતું રહ્યું હતું. એટલે આ જે એમના ગુણતત્વ છે, એમની જે વૈચારિક શક્તિ છે, એમનો જે સ્વભાવ છે અને જે લોક જનસંપર્ક છે, એ જનસંપર્કની સાથે રહીને કામ કરનારા નેતા છે. એટલે વિશ્વકર્માજીએ એક ઓબીસી સમાજને સંતોષ આપ્યો છે, પ્રાધાન્યતા મળી છે અને અમને હવે આવનારી જે ચુનૌતી છે એ છે ટૂંક સમયમાં મંત્રીમંડળ. હવે મંત્રીમંડળમાં કયો ફેરફાર કરે છે, જે ભ્રષ્ટ નેતાઓ હતા, જે નામો ચગ્યા છે, જે ગુંડાગર્દીમાં નામો ચગ્યા છે, જે કૌભાંડોમાં નામો ચગ્યા છે, એ બધાને કઈ રીતે દૂર કરવા અને બેલેન્સ કઈ રીતે કરવું. કારણ કે એક પક્ષ પ્રમુખની જવાબદારી હોય છે કે તમામ ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકરથી લઈને પ્રમુખ સુધીના તમામ, એમાં મંત્રીમંડળ પણ આવી જાય, એમએલએ, કોર્પોરેટર, બધાને સંતોષ આપવો એક પ્રમુખની જવાબદારી હોય છે. જ્યારે આ વિશ્વકર્મા પાસે એ અનુભવ છે અને એક લાંબી યાત્રા એમણે રાજકીય યાત્રા કરી છે. એ રાજકીય યાત્રા થકી તેમણે તમામ પરિવર્તન પણ જોયા છે અને મોદીજીના અને અમિત શાહજીના વિશ્વાસુ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. એટલે જે પસંદગી કરવામાં આવી છે, આ વખતે એવું ચોક્કસ કહી શકાય કે કોથળામાંથી કોઈ બિલાડું નથી નીકળ્યું, નવું કંઈ ચોંકાવનારો ઘટસ્ફોટ નથી થયો, પરંતુ જેનું નામ હતું, ટોપમાં હતું, એ જ નામને બધાએ સમર્થન આપ્યું છે અને બિનહરીફ ચૂંટાવવું એટલે શિસ્તની ગરિમા અહીંયા દેખાઈ છે. પરંતુ હવે એમની જે આગળની જે સ્થિતિ હશે, એ અસંતોષને ટાળવાનું જે કામ છે એ પ્રમુખ રહેશે. ભ્રષ્ટાચાર અને કરપ્શનના જે નામો જોડાયેલા છે, તેમાંથી ભારતીય જનતા પાર્ટીની છબી વધુ કઈ રીતે સારી બની શકે, આખા દેશમાં એમને પ્રવાસ કરવો પડશે. હજુ ઘણા બીજા રાજ્યોમાં પ્રમુખ પદની ઘણા ઇસ્યુઓ હતા, પરંતુ પ્રમુખ પદ નક્કી કરવા માટે આટલો જે સંઘર્ષ, 1-1.25 વર્ષની જે રાહ જોવી પડી, એની પાછળનું કારણ જ આ હતું કે એક એવું વ્યક્તિત્વ, એક પ્રમુખ નેતૃત્વ ગુજરાતને એવું જોઈએ છે જે ક્યાંક ગુજરાતનો પારો નીચે ગયો હતો. સોશિયલ ક્રાઇમમાં જુઓ, કરપ્શનમાં જુઓ, ભ્રષ્ટાચારમાં જુઓ કે અસંતોષમાં જુઓ, એ પારાને ફરી પાછો સુખદ ઉપર લાવી શકે એવા વ્યક્તિત્વની જરૂર હતી ને એવા વ્યક્તિત્વમાં જગદીશ વિશ્વકર્મા યોગ્ય ઠરેલ છે અને એમણે બહોળા અનુભવને લઈને કદાચ એ પાર્ટીમાં વધુ સુધારો કરી શકે એમ છે અને લોકોને સંતોષ આપી શકે એમ છે, અપેક્ષાઓ પૂર્ણ કરી શકે એમ છે અને રાજનીતિની અંદર શુદ્ધિકરણ કરવા માટે એ પોતે કેટલા અમૃત તત્વો લઈને કામ કરે એ જોવાનું રહ્યું. અને વિશ્વકર્માજી અમદાવાદના છે. અમદાવાદ એક ગુજરાતનું હબ છે, સેન્ટર છે, સૌને અનુકૂળતા છે, વિધાનસભા નજીક છે, અમદાવાદ પ્રમુખ શહેર છે, એટલે તમામનો સંપર્ક સાથે થઈ શકે, પ્રશ્નો જલ્દી ઉકેલાય, વ્યવહારિકતા લોકોની જળવાય અને સામાન્ય પ્રજાના પ્રશ્નો પણ તમે અહીંયા કરી શકો. એ વિશ્વકર્માજીના મેં ઘણા એવા ઇન્ટરવ્યુઝ જોયા છે કે એક કુશળ એક રાજકારણી છે, અનુભવી રાજકારણી છે અને એ ક્યાંક બોલવાની અંદર બહુ ખાસ ધ્યાન રાખીને કરે છે. એટલે આ બધા ગુણો જે પ્રમુખ પદને જોઈએ, એ પ્રમુખ પદના ગુણો એમનામાં છે. અને એ જે પ્રમાણે આપણે જુઓ કે નિકોલ વિસ્તારનો ડેવલપમેન્ટ થયું છે, રોડ, રસ્તા, બ્રિજ, જે એસપી રિંગ રોડમાં એમની ભૂમિકા દેખાય છે. એક પોતે ટેક્સટાઇલ વિભાગ સાથે ઉદ્યોગપતિ તરીકે જોડાયેલા છે, એટલે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝનો ઉદ્યોગ સહકાર વિભાગ પણ જોયેલું છે. એટલે જે પ્રશ્નો છે, ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો છે, જે જનસામાન્યના પ્રશ્નો છે, એ બારીકાઈથી જોયેલા છે. એમને ઝીણવટ ભર્યા નજરથી જોવે છે અને એનું સમાધાન શોધે છે. એટલે આવા વ્યક્તિત્વને કમાન સોંપવી, સુકાની સોંપવી, કેપ્ટન પદ સોંપવું, હવે કેપ્ટન પદમાં આવનારા સમય સુધી એ કેટલા સમય સુધી જાળવી રાખે છે એ એમની અગ્નિ પરીક્ષા હશે. અને વિશ્વસનીયતા કેળવવામાં ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે, જે મોવડી મંડળે વિશ્વાસ મૂક્યો છે, ત્યાં કેટલા ખરા ઉતરે છે એ વિશ્વકર્મા સાહેબની હશે, એમની આખરી કસોટી પણ હશે. કામ કરવું પડે છે. એક રાજકીય પદ લેવું એટલે કે તમામ વર્ગના તમામ વિચારો સાથે યુદ્ધ કરવા જેવી સ્થિતિ હોય છે. ઘણા લોકો પણ આવતા હોય છે, ઘણા અસંખ્ય લોકો પણ એવા પ્રશ્નો લઈને આવતા હોય છે. એવા પ્રશ્નો સાથે સમાધાનની પ્રક્રિયામાં
જે કૂટનીતિક એક જેને આપણે ચાણક્ય નીતિ કહી શકીએ, જે પ્રકારે CR પાટીલ સાહેબે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં, વિપક્ષોને જવાબ આપવામાં, ચાહે રાહુલ ગાંધી હોય કે જે પ્રમાણેના ખેલ શબ્દ એટલા માટે કહું છું કે રાજનીતિમાં બધું ચાલતું હોય છે, પરંતુ એક એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવી. તો આ વિશ્વસનીયતા વિશ્વકર્મા પાસે છે અને એ ઓબીસી સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે. મુકેશભાઈ, એટલે પ્રશ્ન એ થાય છે કે વિશ્વાસ પર કેટલા ખરા ઉતરશે, કારણ કે તેમનું જો વ્યક્તિત્વ જોઈએ, રાજકીય તેમની સફર જોઈએ, તો શું લાગી રહ્યું છે કેટલા ખરા ઉતરી શકે છે? 2027 નું ઇલેક્શન પણ હવે માથે છે ત્યારે. હા, 2027 નું ઇલેક્શન છે, પરંતુ આ વખતે થોડીક સ્થિતિ બદલાઈ છે, કારણ કે મોદી સાહેબને ગયા પછી જે પ્રમાણે મોદી સાહેબની મુખ્યમંત્રીની કાર્ય પદ્ધતિ હતી એ પ્રમાણેની કાર્ય પદ્ધતિ હાલમાં ચાલતી નથી. આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે, ઈમાનદાર છબી છે, જગદીશ વિશ્વકર્મા સાહેબની પણ ઈમાનદાર સ્વચ્છ છબી છે, પરંતુ માત્ર સ્વચ્છ છબીથી શું શાસન ચલાવી શકાય? એક શાંત રહેવાથી તમે સ્વચ્છ શાસન ચલાવી શકાય? જે પ્રમાણેના સોશિયલ ક્રાઇમના આંકડા વધી રહ્યા છે, જે પ્રમાણે કરપ્શનના આંકડા વધી રહ્યા છે, એમાંથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની છબી ખરાબ થતી હોય, એ ખરાબ છબીને રોકવા માટે પ્રમુખ, જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, ગુજરાતના પ્રમુખ છે, તો એ શાસન ઉપર એક કડક વલણ અપનાવી શકે, કડક આદેશ આપી શકે, એ એમની ક્ષમતા છે. અને એ ક્ષમતા દ્વારા ક્યાંક શુદ્ધિકરણ થાય, ક્યાંક વધુ લોકોની અંદર વિશ્વાસ પેદા કરવાનું કામ કરે અને ગુજરાતના જે છબી છે, જે MSME લેવલની છબી છે, રોજગારની બેરોજગારીની છબી છે, ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો છે કે રાજનીતિના અંદરખાનેના પ્રશ્નો છે, એ બધા પ્રશ્નોની અંદર સંતોષજનક જવાબ આપી શકે એ ક્ષમતા આપણને વિશ્વકર્માજીમાં દેખાય છે. એટલે એમના ઉપર વિશ્વાસ મુકાયો છે. આવનારો સમય એ એમની પરીક્ષા હશે. અને નજીકમાં તો હવે મ્યુનિસિપલની ચૂંટણી છે અને એની અંદર પણ એમનું જે પાછળનો અનુભવ છે એ કદાચ કામ આવશે અને લોકો એમની સલાહ લે છે અને એ સમાજ પ્રિય છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે ઓબીસી સમાજમાંથી આવે છે એ ઘણા વિપક્ષના લોકોને પણ મેં જોયા છે કે જગદીશ વિશ્વકર્માજીના વખાણ કરતા જોયા છે. એટલે એ સૌના પોતાના સમાજમાં તો પોતે પ્રિય છે જ, પરંતુ એક સમાજના પ્રિય બનવા કરતા એક ગુજરાતના પ્રિય બનવું અને તમામ સમાજને સાથે ચાલીને ગુજરાત માટે કાર્ય કરવું એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની એક મુખ્ય જવાબદારી બનતી હોય છે. એટલે એ જવાબદારીમાં જગદીશ વિશ્વકર્માજી, ભાજપનો જે ચહેરો ઉપસાવવામાં આવ્યો છે અને તેમની જે સ્વચ્છ છબી છે એ આવનારા સમયની અંદર આપણને બતાવશે કે એમની કાર્ય પદ્ધતિ કઈ છે. અત્યાર સુધી એ ક્યાંક બહુ શાંત રહ્યા છે, એમના વિવાદો ક્યારેય બહાર આવ્યા નથી અને એ શાંત રહેવાને કારણે કદાચ લોકો એવું ન સમજી લે કે આમની કાર્ય પદ્ધતિ કયા પ્રકારની હશે. કારણ કે CR પાટીલ સાહેબ ઘણીવાર બોલીને આક્રમણ, એમની જે શૈલી હતી એ શૈલી આપણે જોઈ છે, કામ કરવાની પદ્ધતિ એમણે જોઈ છે અને કેન્દ્રીય જે મોવડી મંડળ છે ત્યાંના જે ઘનિષ્ઠ સંબંધોના કારણે એમણે ઘણું બધું કામ કર્યું છે અને એક રાષ્ટ્રીય ચહેરો બની ગયા હતા. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતનો ચહેરો રહીને જ્યારે રાષ્ટ્રીય ચહેરો બનવો એ ખૂબ મોટી વાત છે. એ લક્ષણ પણ, એ ગુણ પણ વિશ્વકર્માજીમાં દેખાય છે. એટલે આવનારો સમય કદાચ એમને કેન્દ્રીય મંત્રીમંડળમાં જવાના માર્ગ પણ એમણે મોકળા કર્યા છે, ખોલ્યા છે. અને જે બીજા પ્રશ્નો છે કે આપણે જોયું છે કે ગુજરાતમાં જે ઘણા નકલી અધિકારીઓ અને જે બચો ખાબડના કૌભાંડો બહાર આવ્યા છે એના ઉપર જે કાર્ય નથી થયું, એમને જે સસ્પેન્શન નથી આપવામાં આવ્યું, એવા બીજા જે ગોંડલની રાજનીતિ જુઓ, સૌરાષ્ટ્રની રાજનીતિ જુઓ, અને એ રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક મૌન રાખ્યું છે. એ મૌન રાખેલા પ્રશ્નો સામે લોકોએ આંગળી ચીંધી છે. એ આંગળી ચીંધેલાને તમે કેટલો ન્યાય આપો છો એ જવાબદારી વિશ્વકર્માજીની બને છે. એટલે આવનારા સમયની અંદર કોંગ્રેસના જે ઓબીસી સમાજમાંથી આવેલા છે તો ભારતીય જનતા પાર્ટીના પણ નેતા હવે ઓબીસી સમાજમાંથી આવેલા છે. એટલે વોટ બેંકની રાજનીતિ, ચાણક્ય નીતિ, કૂટનીતિ, આ તમામ પાસાઓનું ધ્યાન રાખી અને દિલ્હીથી આવેલા આદેશ મુજબ જ અહીંયા કાર્ય થઈ રહ્યું છે એ આપણને દેખાય છે. મુકેશભાઈ, પ્રશ્ન એ પણ થાય કે CR પાટીલની તુલનામાં જગદીશ વિશ્વકર્માને કેવી રીતે જોઈ શકાય? શું તેઓ કાર્યકર્તાઓ સાથે નજીકથી સંપર્ક બનાવી શકશે ખરા?
જગદીશ વિશ્વકર્માજી અને સી.આર. પાટીલજીની વચ્ચે થોડોક ડિફરન્સ છે. એક બોડી લેંગ્વેજનો ડિફરન્સ છે. એક સી.આર. પાટીલ સાહેબની બોડી એક અલગ પ્રકારની છે. એ એક ધનિક ઉદ્યોગપતિ છે. ખૂબ જ આપણે સૌથી મોંઘા, આપણે સૌથી ધનિકમાં નામ એમનું આવે છે, અને એક કૂટનીતિક શાસક હતા. અને જગદીશ વિશ્વકર્માજી છે એ એક જેને ઉદાર ચહેરો કહીએ, જેન્યુન ચહેરો કહીએ, એમની જે બોડી લેંગ્વેજ છે ને કાર્ય કરવાની પદ્ધતિ છે એ ન્યાય પ્રણાલી સાથેની સંગતની છે. એટલે કદાચ ક્યાંય ચાણક્ય નીતિમાં ફેલ થાય એવું મને લાગે છે, કારણ કે એમને ખેલ કરતા આવડતું નથી. એ સ્પષ્ટ વક્તા છે, સ્પષ્ટ કાર્ય પદ્ધતિ છે. એટલે થોડોક એમનામાં ને આમાં ફેરફાર દેખાઈ રહ્યો છે. પરંતુ જનતા તો એ જ ઈચ્છે ને કે જે પણ વ્યક્તિ આવે સ્વચ્છ છબીવાળો આવે, ઈમાનદાર આવે, ચોખ્ખો આવે અને લોકોનું સાંભળે. અને ભારતીય જનતા પાર્ટીમાં સૌ કોઈ જોડાવા માંગે છે. જે પ્રમાણે વોશિંગ મશીન ધોઈ નાખે છે એ પ્રમાણે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. પરંતુ કોંગ્રેસમાંથી આવેલાઓને કેટલો ન્યાય મળ્યો એ તો જનતા જોઈ રહી છે. અર્જુન મોઢવાડિયાનું આપણે લઈ લો, કે ગાંધીનગરના, કે જે બધા કોંગ્રેસમાંથી જોડાયા છે, એમને ક્યાંય એ પ્રતિનિધિત્વ મળ્યું નથી. એટલે હવે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આખરે છેવાડાના કાર્યકર્તાને ક્યાંક ને ક્યાંક ન્યાય આપે છે, માન કરે છે, સન્માન કરે છે. અને જો આ જ પદ્ધતિથી આગળ વધતી જશે, એટલે મને એવું લાગ્યું છે કે સી.આર. પાટીલ સાહેબ અને જગદીશ વિશ્વકર્માજી બંનેની વચ્ચે થોડો ફેર ખરો, પરંતુ લોકો સી.આર. પાટીલ કરતા હવે જગદીશ પંચાલને વધુ વિશ્વસનીયતા આપશે. કારણ કે આપણો માણસ છે, આપણા વચ્ચે રહેનારો માણસ છે, ગુજરાતી છે અને આપણા સમાજનો છે. આ ક્યાંક આપણાપણું પણ આપણને વિશ્વકર્મામાં દેખાશે. કારણ કે લોકો તો એ જ ઈચ્છે ને કે ભાઈ આપણો માણસ હોવો જોઈએ. બહારનો સી.આર. પાટીલ સાહેબ મહારાષ્ટ્રીયન છે, અને મહારાષ્ટ્રીયન આવીને સુરતમાં આવીને જ્યારે ગુજરાતના પ્રમુખ બની જાય તો ક્યાંક એ પ્રશ્ન ઊભો થતો હોય, લોકોની શંકાઓ કુશંકાઓ દેખાતી હોય. પરંતુ હવે પછીના જે ચોંકાવનારા પરિણામો આવશે, રાજનીતિના પરિણામો આવશે, મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો આવશે, 2027ની જે ગુજરાતની ચૂંટણી છે એ પણ અતિ મહત્વની રહેશે. કારણ કે આ બાજુ કોંગ્રેસે ગુજરાત ઉપર વધુ ભાર મૂક્યો છે. રાહુલ ગાંધીજીની યાત્રાઓ વધી ગઈ છે. એક ભલે નેતૃત્વ ઓછું છે, પરંતુ ક્યાંક એવો યુવા નેતાની જે આક્રમકતા છે ગુજરાતની અંદર છવાઈ જાય, જે પ્રમાણે હાર્દિક પટેલની આક્રમકતા આવી ગઈ, જિગ્નેશ મેવાણીની આક્રમકતા આવી ગઈ, અલ્પેશ ઠાકોરની આવી ગઈ, એ પ્રમાણેનું કોઈ નવું 2027માં કોઈ નવો ચહેરો આવે, આક્રમકતા આવે, તો કદાચ એ સમયે રાજનીતિના જે ચિત્ર છે ક્યાંક અસ્પષ્ટ બનતા હોય છે. એને સ્પષ્ટ કરવા માટેની જે આગામી ભૂમિકા છે એ નક્કી કરવાની જવાબદારી વિશ્વકર્માજીની રહેશે. અને એમાંથી વિશ્વકર્માજીએ પ્રીવિયસ જે પાછળના જે કાર્યો કર્યા છે, જે રાજનીતિ થઈ છે, એ કદાચ એમણે લેખનમાં રાખ્યું હશે, અનુભવોને એ યાદ કરશે, અને એ પ્રમાણે તમામ ગુજરાતની જે ચારે દિશા છે એને સંતોષ આપવાનો પ્રયત્ન કરશે એવું તો અત્યારે મને લાગી રહ્યું છે. ફરી એક વખત આપણે વિશ્વકર્માજીને અભિનંદન આપીએ છીએ, અને ગુજરાતની પ્રજા એ અપેક્ષા રાખે છે કે ગુજરાતના શાસનને ચોખ્ખું બનાવે, ગુજરાતના શાસનમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એમને ન્યાય મળે, બીજા પક્ષોમાંથી લઈ અને તેમને પણ અસંતોષ આપવો અને જૂથવાદ ઉભો કરવો અને જૂથવાદની પ્રક્રિયાને શાંત કરવી, આ બધી જે જવાબદારી છે એ વિશ્વકર્માજી સારી રીતે નિભાવી શકે છે એવું મને લાગી રહ્યું છે. જી, પડકારો કેવા લાગી રહ્યા છે તેમની સામે? પડકારોમાં 2-3 ઇલેક્શન છે, એ એમના માટે મોટો પડકાર છે. બીજા કે જે મંત્રીમંડળમાં હવે કયો ફેરફાર આવે છે, કારણ કે મંત્રીમંડળના કાર્યમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી ખૂબ જ વધી જતી હોય છે. એ બધાને સમતોલન રાખવા માટે એ જે નામોની સૂચવણી કરતા હોય છે એમાં એમની જવાબદારી વધી જાય છે. જગદીશ વિશ્વકર્માજી સાથે કઈ રીતે સંબંધોથી જોડાયેલા છે, ઉદ્યોગપતિ હોવું એ જરૂરી નથી, પરંતુ એ કેટલો સ્પષ્ટ છે, કેટલો ચોખ્ખો છે, એની છબી કેવી છે, એવા લોકોને કેટલો ન્યાય આપે છે, આ બધું જે છે એ જવાબદારી છે, ખુદ આકરી કસોટી પણ છે. અને અસંતોષ અને જૂથવાદને નાથવા માટે ખૂબ મોટું કામ કરવાની જરૂર પડી છે અને રહેશે. કારણ કે આપણે જુઓ કે એક વિધાનસભાનું ફોર્મ ભરવાનું હોય
તો ત્યાં 2-4 એવા સ્થાનિક મોટા માથાઓ ફોર્મ ભરવા માટે એ આખરી ખૂબ પ્રેશર લાવતા હોય છે પ્રદેશ પ્રમુખ આગળ, અને એમાંથી જે નામ તો એક જ નક્કી થવાનું છે. એટલે એક નામ નક્કી થાય એટલે બીજા જે 2 હરીફ છે એ જૂથવાદમાં વેચાઈ જાય છે, જાતિવાદમાં વેચાઈ જાય છે અને પક્ષના વોટ પણ તોડતા હોય છે. એ અસંતોષ આપણે આગામી સૌરાષ્ટ્રની ચૂંટણીઓમાં પણ જોયું કે આપના જે ઉમેદવાર છે વિસાવદરની ચૂંટણીમાં પણ જોયું કે જે પરિણામ આવ્યું, જયેશ રાદડિયાએ ત્યાં જે કામ કર્યું એની છબી મોટી ગણાય પણ હાર તો પામ્યા ને. જે પ્રમાણે ચેલેન્જ આપવામાં આવી આપના ગોપાલ ઇટાલિયાને આ મોરબીના ધારાસભ્ય દ્વારા, એટલે આવી બધી બાબતોની અંદર ક્યાંક અંકુશ રાખવાનો વાણી વિલાસ ન થાય. અને એ જે પણ આજના ધારાસભ્યો વાણી વિલાસ કરે છે, એમની જે એક્શન છે, ક્રિયાગતિ છે, એ મીડિયામાં આવી જતી હોય છે. આજનું મીડિયા ચોક્કસ નજર રાખી રહેતું હોય છે, એમને પકડી લેતા હોય છે અને એની પછી ડિબેટો પછી એમની છબી ખરડાતી હોય છે. એટલે એવી છબી ન ખરડાય એ વ્યક્તિના કારણે પક્ષની છબી ખરડાતી હોય છે. એ પક્ષની છબી ન ખરડાય એ ધ્યાન રાખવાની જવાબદારી જગદીશ વિશ્વકર્માજીની છે. અને આ આખરી કસોટીમાંથી તેઓ પાર ઉતરશે એવી આપણે આશા રાખી શકીએ. બાકી એમની કાર્ય પદ્ધતિ, એમના ગુણ અને એમનો સ્વભાવ એ આવનારી દિશા નક્કી કરશે. પરંતુ આગામી સમયમાં તો માત્ર ચૂંટણી છે, હજુ કેન્દ્રની ચૂંટણીની વાર હશે. પરંતુ અહીંયા એમને ગુજરાત પૂરતું કામ કરવાનું છે અત્યારે હાલમાં, કારણ કે ગુજરાતના મંત્રી પદમાં છે, વિધાનસભામાં છે અને ગુજરાતના હવે પ્રમુખ બન્યા છે. એટલે ગુજરાત ઉપર ફોકસ રાખી અને જો કાર્ય કરે તો એમને વધુ અનુકૂળતા મળશે. જે પ્રમાણે CR પાટીલને કેન્દ્રીય સાથે જોડાતી વધુ અનુકૂળતા નથી, એ વધારે અનુકૂળતા જગદીશ વિશ્વકર્માજીને મળશે. સેન્ટ્રલમાં છે, અમદાવાદમાં છે અને એમના સ્વભાવ પ્રમાણે સૌ કોઈને ન્યાય પણ આપે છે. એ એમના ગુણોને લઈને અત્યારે તો આપણે આટલું જ અવલોકન કરી શકીએ. બાકી આવનારા સમયમાં એ ક્યાં કયા લોકો સાથે સંબંધ રાખે છે, કઈ ગોઠવણી કરે છે, કયા લોકોનું સિલેક્શન કરે છે અને એમાંથી ક્યાં ક્યાં કનેક્શન જોડાય છે, કયા કૌભાંડી કાર્યો સાથેના એમના સંબંધો છે. કદાચ એવા કોઈ પ્રકરણ ખુલે તો એનાથી એક નવી દિશા બનતી હોય છે. એમના નામની છબી સારી થવી કે ખરાબ થવી એ નક્કી થતું હોય છે. એટલે આવનારો સમય એમને બતાવશે. બાકી ગુજરાતની 7 કરોડની જનતાને સાથે રાખીને ચાલવું, ન્યાય આપવું એ વિશ્વકર્મા છે. વિશ્વકર્મા એટલે આપણે જાણીએ છીએ કે એક કર્તા છે, એ સંસારનું સંચાલન કરનારા છે. જે પ્રમાણેના આપણે વિશ્વકર્મા દેવ હતા એ ગુણો એમનામાં છે. પંચાલ છે પોતે, એક શ્રમિક ઉદ્યોગપતિ જેને કહી શકીએ કે જેનામાં કળા છે, કૌશલ્ય છે, એ એમના DNA-માં છે. એ કળા, કૌશલ્ય, મહેનત કરવી અને એક ઉદ્યોગપતિ બની અને એક રાજકારણની અંદર સ્વચ્છ છબી સાથે ટકી રહેવું અને ટકીને હવે આ પ્રમુખ પદની જવાબદારી લઈને જે રીતે કાર્ય કરવા નીકળ્યા છે, એમના માટે આવનારા સમયમાં આપણે એ જ આશા રાખીએ કે સૌનો સાથ અને સૌનો સંગાથ અને સૌનો વિશ્વાસની જે વાત ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં છે, DNA-માં છે, એને ટકાવી રાખે. અને હવે જે પ્રકરણ છે સ્વદેશીના પ્રકરણો પર ભાર મુકાય છે. મોદી સાહેબના જે નવી નવી નીતિઓ આવી રહી છે, ગુજરાતની અંદર જે વધુ પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે, જે પ્રમાણમાં સામાજિક પ્રશ્નો વધી રહ્યા છે, એ બધા જ જવાબદારીમાં સરકારને કઈ રીતે દિશા નિર્દેશન આપે છે એ આપણે પંચાલ સાહેબ પાસેથી અપેક્ષા રાખી શકીએ. જી જી જી, આભાર મુકેશભાઈ સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.